સુરત શહેરમાં વધતા તાપમાન અને ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને મૂંગા પંખીઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પિયુષ પોઈન્ટ ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કુંડાઓ ગલીઓ, છત અને જાહેર સ્થળોએ મૂકવામાં આવશે, જેથી તરસ્યા પંખીઓ અને નાના પ્રાણીઓને પીવાનું પાણી મળી શકે। આ દાન અભિયાનમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે સક્રિય ભાગ લીધો હતો। પોલીસ અધિકારીઓએ પોતાના હસ્તે પંખીઓ માટે બનાવેલા કુંડાઓનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા આ પહેલ હેઠળ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની બહાર બારી કે છત પર પાણીનું કુંડું કે વાસણ મૂકે, જેથી આ ઉનાળાની ઋતુમાં કોઈ તરસ્યું પંખી કે પ્રાણી પાણી વગર મરે નહીં। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકેલી હોય, જે અનુસંધાને જિંદગી જીવદયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા કુંડા વિતરણનો કાર્યક્રમ કરેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના અગાસી અથવા ગાર્ડનની અંદર એક કુંડા મૂકવામાં આવે, જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે। પોતાના અગાસીમાં તથા ઘર આંગણે આ રીતના કુંડા મૂકવામાં આવે તો અબોલા પંખીઓને પાણી મળી શકે અને પોતાનો જીવ બચી શકે।